હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે ક્યારેય મગની દાળના એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા ટ્રાય કર્યા છે? જો ન કર્યા હોય તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના ઢોકળા. અને હા, આ ઢોકળાનો સ્વાદ બમણો કરવા માટે આજે આપણે એની સાથે સર્વ થતી એકદમ તીખી અને ચટાકેદાર લસણની ચટણી પણ બનાવીશું. આ કોમ્બિનેશન એટલું ટેસ્ટી લાગે છે કે ઘરના જો એકવાર બનાવશો તો બધા જ અઠવાડિયામાં 3 વાર આ જ નાસ્તો માંગશે. તો ચાલો હવે આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઢોકળા તો એટલા સરસ બનશે કે તમે રેસીપી જોતાં જ આજે બનાવી લેશો. તો અહીંયા મેં 1.5 કપ મગની દાળ 3 થી 4 કલાક માટે પલાળીને રાખી હતી. તો તમે જોઈ શકો છો કે દાળ કેવી આપણે પલાળવાની છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. પાણી નિતારીને મેં લઈ લીધેલી છે. હવે તેમાં 1/2 કપ બટેકા પૌવા આપણે જે બનાવીએ તેના પૌવા લઈ લઈશું અને તેની સાથે 1 કપ સોજી લઈ લઈશું. સોજી તમે મોટી કે ઝીણી કોઈ પણ હોય તે તમે લઈ શકો છો. અને તેની સાથે 1 કપથી ઓછું 3/4 કપ જેટલું દહીં લઈશું. હવે બધું જ સરસ એવું પહેલાં થોડું મિક્સ કરી લઈશું અને જો તેમાં જરૂર હોય તો તેમાં આપણે પાણી એડ કરીશું. જો તમારે પાણીવાળું થોડું દહીં હોય તો તમારે પાણી ઉપરથી એડ નહીં કરવું પડે. મારે થોડું દહીં ઘટ હતું તો મારે થોડું પાણી એડ તેમાં કરવું પડ્યું છે. તે હું તમને આગળ બતાવું કે મેં કેટલું પાણી એડ કર્યું. તો અત્યારે મેં 1/2 કપથી ઓછું પાણી એડ કર્યું છે. તો હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને પછી આ બેટરને આપણે અડધા કલાક માટે પલાળીને રાખી દઈશું, જેથી સોજી પણ સરસ એવી પલળી જશે અને પૌવા પણ પલળી જશે. તો હવે તેને ઢાંકીને મૂકી દઈશું. હવે ઢોકળા સાથે ખાવા માટેની એકદમ તીખી ચટાકેદાર લસણની ચટણી બનાવીશું. તો એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં 20 થી 25 જેટલી લસણની કળીઓ લઈ લઈશું અને તેને અધકચરી થોડી એવી પીસી લઈશું. એકદમ વાટી લેવી જરૂરી નથી, પાણી વગર જ તમારે થોડી પીસી લેવાની છે. હવે તેમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, સાથે 1 ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ અનુસાર થોડું મીઠું લઈ લઈશું અને પછી તેમાં થોડું પાણી નાખીને તેને ફરીથી વાટી લઈશું. ફરીથી વટાઈ જાય પછી તેમાં 1 ટામેટું એડ કરીશું અને એકદમ પેસ્ટ બને તેવું વાટીને તૈયાર કરી લઈશું. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તમે આ ચટણીને એમ જ ખાઈ શકો છો, પણ આજે આપણે તેનો થોડો વઘાર કરીશું તો તે ખૂબ જ સરસ એવી લાગશે. તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને પેનમાં 2 થી 3 ચમચી તેલ એડ કર્યું છે. તેલ એડ કરી અને તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય પછી તેના આપણે લસણની ચટણી એડ કરી લઈશું અને ધીરેથી તમારે લસણની ચટણી એડ કરવી. જો છાંટા ઉઠશે તો દાજી જવાય. તો લસણની ચટણી એડ કરી અને પછી તેને 2 થી 3 મિનિટ જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. આ ચટણી કોઈ પણ ઢોકળાની સાથે તમને ટેસ્ટી અને ખૂબ જ મજા આવી લાગશે. તો તમે આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો. અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને એકવાર જરૂરથી કહેજો. હવે આ ચટણી એવી બનશે ને મિત્રો કે તમે આને ઢોકળા સિવાય પણ રોટલી, ભાખરી કે પરોઠા સાથે ફ્રીજમાં સ્ટોર કરીને આરામથી ખાઈ શકો છો. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય છે. હવે ગેસ બંધ કરી અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. આપણું ઢોકળાનું બેટર પણ પલળીને તૈયાર થઈ ગયું હશે. તો બેટર સરસ એવું પલળીને તૈયાર થઈ ગયું છે અને પહેલાં કરતાં તે વધારે થીક પણ થઈ ગયું છે. હવે આ બેટરને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. મારે 2 વખત પીસવાની જરૂર પડી હતી. તો તમે તમારી મિક્સર જારની સાઇઝ પ્રમાણે તમે તેને પીસીને તૈયાર કરી શકો છો. તો આપણે અડધું લઈ લીધું છે. હવે તેમાં આપણે 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી લઈશું. વધારે જો થીક હોય તો તમારે થોડું એમાં પાણી એડ કરવાનું. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી લીધું છે. હવે આને આપણે પીસી લઈશું. તો ઢોકળાને એકદમ સોફ્ટ બનાવવા માટે દાળને બહુ ઝીણી નથી પીસવાની, સહેજ કરકરી રાખવાની છે, જેથી ટેક્સચર એકદમ બજાર જેવું આવે. જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું અને થોડું તેને ફેંટીશું. જ્યારે તમે બેટર બની જાય બંને પછી
બાઉલમાં લઈ અને થોડું ચમચીની મદદથી તેને ફેંટવાનું છે. લગભગ 2 મિનિટ જેટલું આપણે તેને ફેંટી લઈશું. હવે તેમાંથી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે કોઈ પણ તેલ તેમાં એડ કરી શકો છો. અને સાથે તેમાં થોડી એવી હળદર એડ કરીશું. હળદરનું વધારે નહીં નાખવાની, નહીં તો ઈનો સાથે રિએક્શન થઈને ક્યારેક લાલ ડાઘા પડી જાય છે. તો હળદરને આપણે થોડી જ એડ કરવાની છે. હવે બધું જ ફરીથી આપણે 2 થી 3 મિનિટ સુધી ફેંટવાનું છે. તમે જેટલું આ મિક્સરને ફેંટશો એટલા તમારા ઢોકળા ખૂબ જ સરસ એવા ફ્લફી અને સ્પોન્જી અને પોચા બનશે. તો 2 મિનિટ માટે તેને ફેંટી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી જણાવજો. અને કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો, તો હું તમને તે શીખવાડવાની કોશિશ કરીશ. તો હવે સરસ એવું ફેંટાઈ ગયું છે. તો હવે આપણે જેમાં ઢોકળા બનાવવાના છીએ તે પ્લેટને તૈયાર કરી લઈશું. તો તેમાં થોડું તેલ લગાવી અને સરસ એવી પ્લેટને ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે ઢોકળાનું બેટર બનાવીને તૈયાર રાખ્યું છે તેનો મેં એક ભાગ લઈ લીધો છે અને એક ભાગ સાઈડમાં રાખ્યો છે અને તેમાં ઈનોનું એક આખું પેકેટ એડ કર્યું છે. હવે તેને સરસ એવું ફેંટવાનું છે. જે ખમણમાં આપણે સોડા નાખીએ અને કેવો રિએક્શન આવે તેવું એકદમ સરસ ફ્લફી બની જાય ત્યાં સુધી તેને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ખમણની જેવું જ આપણું આ ખીરું ફૂલીને તૈયાર થઈ ગયું છે. આવું જ્યારે એકદમ ફૂલીને તૈયાર થાય પછી જ તમારે ઢોકળાની ડીશમાં એડ કરવાનું છે. તો હવે ઢોકળિયામાં પાણી પણ ખૂબ સરસ એવું ગરમ થઈ ગયું છે. ગ્રીસ કરેલી આપણે પ્લેટ મૂકી દઈશું. હવે પ્લેટમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેને પણ મૂકી દઈશું. હવે પ્લેટને સ્ટીમરમાં મૂકતા પહેલાં પાણી બરાબર ઉકળેલું હોવું જોઈએ, તો જ આપણા ઢોકળા સરસ ફૂલશે. હવે આ ઢોકળાનું બેટર પથરાઈ ગયું છે. તો ઉપર તમે મરી પાવડર કે કાશ્મીરી લાલ મરચું કોઈ પણ તમે ઉપર છાંટી શકો છો. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું છાંટ્યું છે. હવે આ ઢોકળાને ઢાંકી અને હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે આપણે થવા દઈશું. વચ્ચે ખોલીને ચેક નથી કરવાનું, 10 મિનિટ માટે થવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈશું કે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી અને સ્પોન્જી બની ગયા છે. તેમાં નાઈફ નાખીને ચેક કરીશું. જો નાઈફને બિલકુલ ચોટે નહીં તો આપણા ઢોકળા બનીને તૈયાર છે. હવે તેને આપણે નીકાળી લઈશું. નીકાળી અને બીજું બેટર પણ એવી જ રીતે આપણે ઢોકળાને બાફીને તૈયાર કરીશું. તો હવે ઢોકળા પર વઘાર કરી લઈશું. તો વઘાર માટે આપણે એક પેન લઈ લઈશું અને એકદમ ધીમા તાપે તેને રાખી દઈશું. અને તેમાં અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો, પણ સિંગ તેલની સાથે ઢોકળા ખૂબ જ સરસ એવા લાગે છે. હવે તે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને તલ બંને એડ કરીશું. ઢોકળાનો અસલી સ્વાદ તો આ વઘાર જ છે. રાઈ અને તલનો આ વઘાર જ્યારે ઢોકળા પર જશે ને એટલે સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. તો આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે ઢોકળા પર એડ કરી દઈશું. સાથે તમે ધાણા પણ એડ કરી શકો છો. તો ઢોકળા આપણા બનીને એકદમ ખીલીને તૈયાર છે. હવે આ ઢોકળાને થોડી વાર આપણે ઠંડા થવા દેવાના છે. જ્યારે એકદમ ઠંડા થઈ જાય પછી જ તેમાં કટ લગાવવાનો છે. જો તમે તરત જ તેમાં કટ લગાવશો તો ઢોકળા થોડા ચીકણા એવા લાગશે. તો તમારે થોડી વાર ઠંડા થવા દેવા અને પછી તેમાં કટ લગાવીને ઢોકળાને સર્વ કરવા. જો તમારે આનાથી એકદમ પતલા ઢોકળા પાથરીને બનાવવા હોય તો પણ તમે તે બનાવી શકો છો. જુઓ તો એકદમ ઠંડા થઈ ગયા બાદ કટ પણ ખૂબ સરસ એવા લાગશે. તમે સ્ક્વેર શેપમાં કે કોઈ પણ શેપમાં ઢોકળાને બનાવી શકો છો. તો તૈયાર છે આપણા ગરમા ગરમ પોચા જાળીદાર મગની દાળના ઢોકળા અને સાથે તીખી સ્પાઇસી લસણની ચટણી. આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં આવજો. બાય.